પણ હજુ આ અંતર જરા વધતું જાય છે. પણ કેમેરાવાળાનું તમે અંતર ઘટાડી દીધું. હવે ભાઈ હવે બહુ થઈ ગયું. અત્યાર સુધી ચાલતું હતું હવે તમે ગડબડ કરો છો. ભારતીય જનતા પાર્ટીની જે વિશેષતા છે એ વિશેષતા છે એની સંગઠનની શક્તિ, એના કાર્યકર્તાઓનો પરિશ્રમ, એના કાર્યકર્તાઓની નિષ્ઠા. નહીં તો કોઈ કલ્પના કરી શકે કે 1984માં જે પાર્ટીના 2 MP બચ્યા હોય, જે પાર્ટીના બધા જ દિગ્ગજો હારી ગયા હોય અને સંસદમાં વિજેતા પક્ષના નેતા 2 या 3 बस કહીને ભાજપની મજાક ઉડાવતા હોય, એ પાર્ટી આટલા ટૂંકા ગાળામાં પૂર્ણ બહુમત સાથે સત્તા પર વિરાજમાન થાય, આ પ્રજાનો પ્રેમ જીતવા માટે 3 દાયકા સુધી કોઈ પણ પ્રકારની નિરાશા વગર સમગ્ર દેશના કાર્યકર્તાઓ અખંડ એકનિષ્ઠ જે પુરુષાર્થ કર્યો છે અને એનું આ પરિણામ છે કે આજે દેશમાં પૂર્ણ બહુમતની સ્થિર સરકાર. ઘણીવાર પૂર્ણ બહુમત આપણા દેશમાં ચર્ચાનો મુદ્દો જય અને પરાજયની આસપાસ જ ગૂંથાયેલો હોય છે કે આ જીતી ગયા, પેલા હારી ગયા, આટલું જ હોય છે. જે રાજનીતિક ક્ષેત્રમાં હોય છે એમને પણ એમ જ હોય છે કે પૂર્ણ બહુમત આવે કે સરકાર બને, શાંતિથી ચાલે, તકલીફ ના પડે વગેરે વગેરે. પણ સાથીઓ, પ્રધાનમંત્રી તરીકેના મારા ટૂંકા અનુભવથી હું કહું છું કે પૂર્ણ બહુમતની તાકાત પ્રધાનમંત્રી તરીકેના મારા ટૂંકા અનુભવથી હું કહું છું કે પૂર્ણ બહુમતની તાકાત માત્ર રાજસત્તા સાથે જોડાયેલી નથી. પૂર્ણ બહુમતની તાકાત સંસદમાં તમે શું કરો શું ન કરો, કેટલી સરળતા રહે, સરકાર બનાવવામાં કેટલી સરળતા રહે, નિર્ણયો કરવામાં કેટલી સરળતા રહે, એટલી સીમિત એની તાકાત નથી. એનાથી પણ ખૂબ મોટા વ્યાપક ફલક પર પૂર્ણ બહુમતવાળા નિર્ણયની અસર હોય છે. દુનિયાના અનેક દેશના વડાઓને ગયા 3-4 મહિનામાં મારું મળવાનું થયું છે. મોકળા મને વાપો થઈ છે. ચીનના રાષ્ટ્રપતિ અમદાવાદ સુધી આવે એનું કારણ શું? નરેન્દ્ર મોદી નહીં, એનું કારણ 125 કરોડ દેશવાસીઓએ આપેલો પૂર્ણ 100 બહુમતનો નિર્ણય.
સરકાર તરફ જયારે જુએ છે ત્યારે એના મનમાં એક બાબત હોય છે કે આ સરકાર પાસે મેન્ડેટ કેવો છે. અને લગભગ 30 વર્ષના ગાળા પછી સમગ્ર વિશ્વ જાણે રાહ જોતું હોય કે ભારતમાં કોઈ પૂર્ણ બહુમતવાળી મજબૂત સરકાર બને અને આપણે કંઈક એની જોડે કામ ચાલુ કરીએ એવું હું અનુભવું છું. અને દુનિયામાં આપણા અત્યંત મિત્ર દેશો હોય, ઔપચારિક મિત્રતાવાળા દેશો હોય કે ઠંડા ગરમ સંબંધો ધરાવનારા દેશો હોય, કોઈ પણ રંગરૂપના હોય, આ બધાનો જ સમાન ભાવ જોવા મળે છે. હમણાં હું બ્રિક્સ સમિટ માટે ગયો અને ત્યાં લેટિન અમેરિકાના દેશોના વડાઓને મળવાનું હતું. અને મારા માટે આશ્ચર્ય હતું કે એમની ભારત માટેની જે ઉત્સુકતા, ઉમંગ, એની સાથે જોડાવા માટેની ઓળ આપણા દેખા. હું દેશવાસીઓને આટલી જ વિનંતી કરીશ રાજકીય પક્ષો આવશે જશે, ચૂંટણીઓ આવશે જશે, પણ જ્યારે જ્યારે સરકારો બનાવે ત્યારે એ બાબતમાં ક્યારેય ભૂલ ન કરે કે અસ્થિરતા પેદા થાય. પૂર્ણ બહુમત એ ભારતના લોકતંત્રને પણ પુષ્ટ કરે છે અને આ દેશ જે ટર્નિંગ પોઈન્ટ પર ઉભો છે, જેમાં આપણે લગભગ 10 વર્ષ બગાડી દીધા, એ ખાડો પણ પૂરવાનો છે. એવી વખતે રાજ્યોના પણ પૂર્ણ બહુમતના મહત્વની વાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ નિરંતર કરતા રહેવું જોઈએ, જે દેશના હિતમાં છે, લોકશાહીના હિતમાં છે અને ભારતની વિકાસ યાત્રાના હિતમાં છે. મારે તો સાર્વજનિક રીતે સ્વીકારવું જોઈએ કે હું પોલિટિકલ સાયન્સનો વિદ્યાર્થી રહ્યો હોવા છતાંય સરકાર બનવી અને પૂર્ણ બહુમતવાળી સરકાર બનવી અને એની વિશ્વ માનસ પર અસર આ જે રીતે હું જોઈ રહ્યો છું એનાથી મને આનું મહાત્મય વધારે દેખાય છે. ભારતમાં પણ એવી ઉજળી તકો પડી છે ભાઈઓ, એટલું બધું સામર્થ્ય પડ્યું છે અને વિકાસનો મંત્ર લઈને આપણે ચાલી રહ્યા છીએ ત્યારે એક બાબત પર આપણે બળ આપી રહ્યા છીએ, ટીમ ઇન્ડિયા. કમનસીબે જે જમાનામાં દિલ્હીમાં જે પાર્ટીની સરકારો હતી, રાજ્યોમાં પણ એક પાર્ટીની બધી સરકારો હતી, ત્યારે આની જરૂરિયાત કોઈને લાગી નહીં. પછીનો એક એવો તબક્કો આવ્યો કે જેમાં રાજ્યમાં એક સરકાર હોય, દિલ્હીમાં બીજી સરકાર હોય, મનભેદ ના હોય અને તેથી દરેકે પોતાની વગરનો સત્તાનો ઉપયોગ રાજકીય આટાપાટા માટે કરે અને પરિણામે દેશને ન કલ્પી શકાય એટલું નુકસાન થયું. હું રાજ્યનો મુખ્યમંત્રી તરીકેનો મારો અનુભવ
મને એ બાબત માટે કન્વિન્સ કરે છે, મારો આત્મવિશ્વાસ દ્રઢ બનાવે છે કે ભારત જેવા દેશને આગળ ધપાવવો છે તો એના સંઘીય ઢાંચાને જેટલો મજબૂત કરીશું એટલો આ દેશ તેજ ગતિથી આગળ વધશે. દિલ્હીના એક થાંભલા ઉપર હિન્દુસ્તાનને ઉભો ન કરી શકાય. હિન્દુસ્તાનના દરેક રાજ્યના એક એક મજબૂત પિલર ઉપર જ આ હિન્દુસ્તાન ઉભું કરી શકાય. ભારતના દરેક રાજ્યના મજબૂત પિલર ઉપર જ આ દેશ ઉભો થઈ શકે. અને તેથી પ્રથમ દિવસથી આપણી સરકાર રાજ્યમાં કોઈ પણ પક્ષની સરકાર કેમ ન હોય, કોઈ પણ વિચારની સરકાર કેમ ન હોય, આપણી સાથે એનો ગૌરવ છો હોય કે ના હોય, એના લેખા જોખા કર્યા વગર ભારતના સંવિધાને જે વ્યવસ્થા સોંપી છે એ વ્યવસ્થાનું ગૌરવ કરીને સૌને સાથે લઈને સંઘીય ઢાંચાને, ફેડરલ સ્ટ્રક્ચરને જેટલું પોષણ આપી શકાય પોષણ આપીને એક ટીમ ઇન્ડિયા તરીકે કામ કરવાની દિશામાં આપણે મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આ એવી બાબતો છે જે ભૂતકાળની અંદર ક્યારે વિચારવાનું, જોવાનું, જાણવાનું, સમજવાનું અવસર જ ઉભો નથી. આ બધું નવું છે અને નવું સમજતા ઘણા લોકોને વાર લાગે. આપણે ત્યાં ગુજરાત એવું સમજતા સમજતા 12 વર્ષ વીતી ગયા, તો કેટલાક તો હજુ નથી એમ ગયા. પણ મને ખાતરી છે મિત્રો કે જે રસ્તો આપણે પકડ્યો છે સર્વજન હિતાય સર્વજન સુખાય, અને એમાં સૌનો સાથ મળશે એવો મારો પૂરો ભરોસો છે. ઘણી વાર એક ચર્ચા ચાલે છે વિઝન, બિગ વિઝન, ગ્રાન્ડ વિઝન, આવું આપણને વ્યાપક આને થાય. મારે એટલું કહેવાનું છે, બહુ નાનો માણસ છે, ખૂબ નાનો માણસ, અને નાનાઓ માટે જીવું છું. અને નાનું નાનું વિચારીને નાનાઓને મોટા કરવાનો મને ભાવ છે. અને જયારે આ નાના નાના મોટા થઈ જશે ને ત્યારે તો હિન્દુસ્તાન ક્યાંનો ક્યાં પહોંચી જશે. દેશને આટલે મોટી જો ખોટ હતી તો આજ હતી કે નાનાનો કોઈ વિચાર નહોતો. અને આ અમારું વિઝન છે, આ અમારી પ્રતિબદ્ધતા છે, આ દિશામાં જ અમારો પુરુષાર્થ છે. અને તેથી આ પ્રધાનમંત્રી જનધન યોજના કોઈ કલ્પના કરે આ દેશના ઉદ્યોગકારો બેન્કરના ઘરે ચપ્પલ ઘસતા હોય, બેંક મેનેજરના ત્યાં જેટલી આરતી ઉતારાય એટલી આરતી ઉતારતા હોય. એ બેંક મેનેજરો ગરીબના ઘરે જઈને એમ કે આવાને આપણે ખાતું ખોલાવીએ. આ વિઝન, આને વિઝન કહેવાય. બાકી વ્યવસ્થાઓ તો પહેલા પણ હતી.
હતી? ગરીબો ખાતા વગરના હતા જ નહોતા? ગરીબો સાહુકાર પૈસા લૂંટાતા નહોતા લૂંટાતા? વ્યાજ ભરીને મરી જતા ને નહોતા મરી જતા? એ ગરીબોને આપણે બચાવી છે કે ન બચાવી શકીએ? એમને ના સમજણ પડી, મને પડી. આ ફરક લાગે. આ મોટામાં મોટો ફરક જ આ છે. પણ આ ફરક સમજવા માટે પણ પોતાને જરા પોતાનામાં ફરક લાવવો પડે. આપ વિચાર કરો, કુદરતી હોનારત આપણે ઈચ્છે કોઈને ના, અને કોઈ સરકારની તાકાત નથી કે કુદરતી હોનારતથી કોઈને બચાવી શકે, કુદરતી હોનારત ન રોકી શકે. પણ હોનારતમાં પણ હોમાઈ જવાની તૈયારી તો જોઈએ જ ના જોઈએ. દુખિયારા પીડિત માટે સમર્પિત થવાની તૈયારી જો ના જોઈએ. ભૂતકાળમાં પ્રધાનમંત્રીઓ પોતાના પૂરા કાર્યકાળમાં જેટલી વખત કાશ્મીર ગયા છે ને એના કરતા વધારે વખત હમણાં જ ગયા છે. કહેવાનું તાત્પર્ય એ છે મિત્રો, હવે તમે મને કહો, આ નેપાળ આપણું પડોશી દેશ કહેવાય ના કહેવાય? વિમાનમાં જવું હતું 1.25 કલાક લાગે. કેટલો? આપણા દેશની સરકારો ત્યાં જતા 17 વર્ષ લાગ્યા. 17 વર્ષ. હું 17 વર્ષે ગયો ત્યાં. બોલો, હવે કોઈ મને પૂછે તમે વિઝન કહો, હવે મને કહો આને વિઝન કહેવાય ના કહેવાય? એમને પડોશમાં નેપાળ ના દેખાડવું, અમને દેખાડવું. ભાઈઓ બહેનો, ખૂબ આત્મવિશ્વાસપૂર્વક અને મક્કમ નિર્ધારપૂર્વક, કોઈ દુવિધા વગર સર્વજન હિતાય સર્વજન સુખાય આ મંત્રને ચરિતાર્થ કરવા માટે આપે દિલ્હીમાં બેસાડેલી સરકાર પ્રતિબદ્ધ છે, સમર્થ છે અને સિદ્ધિ બળવીને રહેવાની. તમને કેવું લાગે છે? હજુ આમ ગોગું પડતું હશે, પ્રધાનમંત્રી તો ગોગું પડતું હશે ને, તકલીફ પડે ને. રોજ હજુ આમ ગોગું પડતું હશે, પ્રધાનમંત્રી તો ગોગું પડતું હશે ને, તકલીફ પડે ને. રોજ નરેન્દ્રભાઈ એમ કહેતા હોઈએ, પ્રધાનમંત્રી મગજમાં બેસે જ નહીં થાય, ના બેસે ને. મારા ગુજરાતના કાર્યકર્તાઓના મગજમાં તો આપણા નરેન્દ્ર, એનો આનંદ કેવો થાય, ખરો કે નહીં? એ આનંદ બન્યો રહે, આપનો એક પ્રેમ બન્યો રહે. વ્યવસ્થાની દ્રષ્ટિથી જે કંઈક પાટિયા લાગે. तो गांधीनगर से प्रधानमंत्री